અમૃત મહોત્સવમાં પધારેલા સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. અમૃત મહોત્સવ પ્રસંગે આપણા ગુરુજી શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ટૂંકી જીવન ગાથા સંગીતમય નાટક તેમજ સંવાદ સ્વરૂપે અમે રજૂ કરી રહ્યા છીએ. કંઈ ક્ષતિ જણાય તો આપના બાળક જાણીને માફ કરી દેશો. હે ધન્ય ધરા ગુજરાતની, હે વળી ધન્ય તે કાઠિયાવાડ, હે ધન્ય ત્યાંના ભક્તજનો, હે હારે રે હે સૌ નર નારીને બાળ, હે ધન્ય ધન્ય આયમ રેલીને જીરે, હે જેને દીધા ઘણા સંતરાજ, હે ભાડેરના સૌભાગ્ય કહું, હારે રે છે ધન્ય ધન્ય ત્યાજ. સંવંત 2004ની તિથિ શ્રાવણ વદિય માસ, ઉજીબાને રૂડાભાઈને હારે રે એને રાત્રિમાં થયો ઉજાસ. હે ચોઘડિયું અમૃત જાણજો અને શુભ દિન મંગળવાર, હે પુત્ર રત્ન પામીને થયો, હે ધન્ય નાક રાણી પરિવાર. ભક્તરાજનો જન્મ થયો ને વાધ્યો અતિ આનંદ, હે રૂડા જોશ જોવરાવ્યા, હે હારે રે હે નામ રાખ્યું રૂડું બાબચંદ. ચંપા દોય ભગિની અને કાનજી સંગ ભાઈ ચાર, હે વાલજી જીવરાજ બાવચંદ, હારે રે એમ પૂરો કહ્યો પરિવાર. ચાલો આપણા ગુરુદેવની ગાથા નજરે નિહાળીએ. શ્રીજી દીક્ષા સ્થાન પીપલાણાથી પરમ પૂજ્ય જોગી સ્વામી, પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી, પૂજ્ય દેવ પ્રસાદ સ્વામી, પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી ત્યારે પાર્ષદ તરીકે હતા, એટલે વલ્લભ ભગત એમનું નામ હતું. અને પુરુષોત્તમભાઈ ચોટલિયાના પિતાશ્રી ઓધવજી મૈયા આ બધા ગાડામાં બેસીને ભાડેર પધારે છે અને ભાડેરના ભક્તો સ્વામીશ્રીનું સ્વાગત કરે છે. તે તમે નજરે નિહાળો.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોગી સ્વામી મહારાજની જય. પધારો સંતો, પધારો પધારો જોગી બાપા, પધારો પધારો મારા વાલા સ્વામી, પધારો પધારો. વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી રડિયા મળી રે મારો વાલો વધાવું. આજની ઘડી રડિયા મણી રે મારો વાલો વધાવું. હે વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી રડિયા મળી રે મારો વાલો વધાવું. આજની ઘડી રડિયા મણી રે મારો વાલો વધાવું. પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા. હે પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા. પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા. હે હાર પેરાવું હીરામણી રે, હાર પેરાવું હીરામણી રે મારો વાલો વધાવું. વાલો વધાવું મારો વાલો વધાવું. હે વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી રડિયા મળી રે મારો વાલો વધાવું. આજની ઘડી રડિયા મણી રે મારો વાલો વધાવું. ભાડેર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે જોગી સ્વામી અને સંતો ગાડામાં બેસી ભાડેર પધાર્યા તો એ દ્રશ્ય નજરે નિહાળીએ. જુઓ, પહેલા વહેલા છે એ પૂજ્ય જોગી સ્વામી છે, બીજા પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી, ત્રીજા પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, ચોથા વલ્લભ ભગત ને પાંચમા છે હે ઓધવજી બાપા. ને ભાડેરના ભક્તોમાં છે બાવાભાઈ રફાળિયા, નાકરાણી રૂડા બાપા, નાયણ બાપા, માધા બાપા, લક્ષ્મણ બાપા, રામજીભાઈ સુદાણી, રણછોડભાઈ સુદાણી. સૌથી છેલ્લે આવે છે એ આપણા ગુરુજી છે. તેમનું પૂર્વાશ્રમનું નામ બાવચંદભાઈ હતું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો હરિભક્તો? મજામાં છીએ. સારું સારું. તમે બધા મજામાં છો એ જાણીને અમે રાજી થયા. મોહન પ્રસાદ, જી સ્વામી. બધા હરિભક્તોને મગજના લાડુની પ્રસાદી આપો. વલ્લભ ભગત, પેલા ગરુને પાણી તો પાવ, પ્રસાદી બરસાદી પછી આપજો. હા હા રોડા બાપા,
દેવપ્રસાદ સ્વામી ઠાકોરજીને જળ ધરાવવા ગયા છે. જુઓ વલ્લભ ભગત, આ રૂડા બાપા નાકરાણી, બાવચંદભાઈના પિતાશ્રી, જય સ્વામિનારાયણ. અને પેલા બાવાભાઈ રફાડિયા તે મંદિરની સામે જ રહે છે. જય સ્વામિનારાયણ. આ નારાયણ બાપા, જય સ્વામિનારાયણ. આ માધા બાપા, જય સ્વામિનારાયણ. આ લક્ષ્મણ બાપા, જય સ્વામિનારાયણ. આ છે રામજીભાઈ સુદાણી, જય સ્વામિનારાયણ. ને આ મોહનભાઈ સુદાણી. જય સ્વામિનારાયણ. ને આ અમારો બાવચંદ. હા ગુરુ, એ તમારો બાવચંદ, મારો ચોથા નંબરનો સૌથી નાનો દીકરો. હા ભગત, નાનો પણ રાયનો દાણો છે. બીજા 3 દીકરા ક્યાં? એ આવ્યા આ તમારા માટે પોપૈયા લઈને. આ પેલો વાલજી, જય સ્વામિનારાયણ. બીજો કાનજી, એ જય સ્વામિનારાયણ. અને ઓલો રહ્યો ને એ અમારે જીવરાજ. જય સ્વામિનારાયણ. બાવચંદ, તને તો પીપલાણા કંઠી બાંધી હતી, યાદ છે ને? હા હા સ્વામી બાપા, બધું જ યાદ છે મને. રૂડા બાપા, આ તમારો દીકરો બાવચંદ તો બહુ વૈરાગ્યવાળો દેખાય છે. સંસારમાં રહે એવો નથી, અમારા ખાતાનો જીવ છે. આ તો સ્વામિનારાયણ ભગવાનનો અને ગુરુનો મહિમા દિગંતમાં વધારશે. અમારો મહિમા ગાવામાં કોઈનાથી એ દબાશે નહીં અને અમારો વારસો સ્વીકારશે. શ્રીજી મહારાજનું દીક્ષા સ્થાન પીપલાણાનો મહિમા દેશ વિદેશમાં જઈને વધારશે ને પીપલાણાનું નામ દુનિયામાં ગુંજતું કરી દેશે. એવી જ રીતે અમુક સમય પછી સ્વામિનારાયણ મંત્રધામ ફરેણીને પણ દેશ વિદેશમાં ગુંજતું કરી દેશે અને આની યાદ શક્તિ અને કાર્ય શક્તિ તો અજોડ થશે. આ અમારા બાવચંદને આશીર્વાદ છે. અને બીજું, સત્સંગીઓની ખૂબ જ સાર સંભાળ રાખશે. અરે બારોટની જેમ 5-5, 7-7 પેઢીનો ઇતિહાસ કહી દેશે. ભૂતકાળમાં થઈ ગયેલા પ્રસંગને અદ્ભુત રીતે રજૂ કરી શકશે. ને હા રૂડા બાપા, રાજકોટના શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને ભણાવવા સારું ગુરુકુળ કર્યું છે. તો આ બાવચંદને ત્યાં જ ભણાવજો. અમારે પણ ગુરુકુળ તો કરવું જ છે, પણ હજી 10-12 વર્ષ લાગી જશે. હરિભક્તો, હવે મુંબઈ દેવોના પાટોત્સવમાં અમે જઈએ છીએ. તમે પીપલાણા સમૈયા ઉત્સવમાં બધા આવજો. દીકરા, તું ભલે રાજકોટ ગુરુકુળમાં ભણવા જા, પણ તું અમારો જ છો હો. હા હા સ્વામી બાપા. ચાલો ત્યારે સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી બાપાની આજ્ઞાથી રૂડા બાપા થયા તૈયાર. બાવચંદને અભ્યાસ અર્થે લાવ્યા ગુરુકુળ મોજાર. અભ્યાસ સાથે સંત સમાગમ રુચિ રાખે બાવચંદ. રમત ગમતનો ત્યાગ કરીને ભજનમાં પામે આનંદ. બાવચંદભાઈ ગુરુકુળમાં ભણવા આવી ગયા છે અને ભણતા ભણતા ભજન પણ કરે છે. આવો તો તે દ્રશ્યને નિહાળીએ. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ.
જીવન થોડું રહ્યું બાળપણ જુવાની માળધું ગયું નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું હવે બાકી છે તેમાં દો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. બાવચંદ, હા 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 હા. એલા ભાઈ, તું તો ભગતડો થઈ ગયો હે. આમ ભજનિયા ગાય ગાયને ભાઈરે ભગતડા વેળા કરે છે. આવો આવો ધીરુભાઈ આવો. તમે પણ ક્યારેક ભગવાનની મૂર્તિ પાસે બેસીને કીર્તન તો ગાવ. અંદરથી આનંદના ફુવારા છૂટશે. બહુ જ મજા આવશે. જીવનમાં શાંતિ થઈ જશે. ભગવાનમાં સુખ છે એવું 3 લોકમાંય સુખ નથી. અને મારે તો આ સુખને જ લેવું છે. અરે ભાઈ, સંસારનું સુખ તો ઝાંઝવાના પાણી જેવું છે. સુખનો ખાલી આભાસ દેખાય, હકીકતે સુખનો એક છાંટોય નથી. સંસારનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું તુચ્છ જાણે આશા ટાળી રે શિરને સાટે વરવા મારે વન માડી રે. એ સાંભળી લીધું તમારું કીર્તન, અને હવે તું મારું કીર્તન સાંભળ. એ મારે સોના સરીખો સૂરજ ઉગિયો રે, મારે સોના સરીખો સૂરજ ઉગિયો રે, હું તો વરને વધાવવા જઈશ તે મારે સોના સરીખો સૂરજ ઉગિયો રે. સોનાનો સૂરજ ઉગ્યો કે લોઢાને પાયે પનોતી બેઠી? અરે ભલા માણા, લગન થાય ને તઈ તો મજા મજા પડી જાય. અરે ભાઈ, 4 દિવસ જ મજાના છે, બાકી તો જોયા જેવું છે. 4 दिन की चांदनी बीते 4 दिन की अरे चांदनी बीते आगे बहुत अंधेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो जी. ધીરુભાઈ, સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે 4 દિવસ ચાંદની જેવા છે. 2 દિવસ લગ્ન પહેલા અને 2 દિવસ લગ્ન પછી. બાકી તો અંધારું ગપટ થઈ જવાનું છે. તરબૂચ વેચવા વાળો પોતાનું ચાકુ સેકરીન વાળા રૂમાલમાં ઘસી અને તરબૂચનો કટકો કાપી આપણને ચખાડે એટલે તરબૂચ લાગે મીઠું મધ જેવું. એ તરબૂચ લઈને આપણે ઘરે આવીએ ને બધા સાથે ખાવા બેસીએ તો તરબૂચ હોય મોડું પચ. લે, તે હરખી રીતે જોઈને લેવાય ને. હજુ સાંભળો તો ખરા. એક ભાઈ એમની પત્ની સાથે બહાર ગામ જતા હતા. રસ્તામાં એક કૂવો આવ્યો. કૂવા પાસે એક બોર્ડ લખેલું હતું કે આ કૂવામાં જે 1 રૂપિયો નાખે એની માનતા ફળે છે. પત્ની કહે, જુઓ વાંચો, 1 રૂપિયો નાખવાથી માનતા ફળે છે. પતિએ કહ્યું, જા નાખી આવ 1 રૂપિયો કૂવામાં. તો કહે, ના, તમે પણ હાલો. એમ કહીને પોતાના પતિને પોતાના બટવામાંથી 1 રૂપિયો કાઢીને આપ્યો ને કહ્યું, લ્યો આ રૂપિયાનો સિક્કો.
તમારે જે માનતા હોય તે માનતા કરી લ્યો. એટલે પતિએ રૂપિયાનો સિક્કો કૂવામાં નાખ્યો ને મનોમન માનતા કરી. પછી પત્ની રૂપિયાનો સિક્કો કૂવામાં નાખવા ગઈ તો લપસીને પડી કૂવામાં. અને પતિ દાંત કાઢતો બોલ્યો, અરે આટલી બધી વહેલી માનતા ફળી જાય, એ તો આજે ખબર પડી. કૂવો તો ખરેખર ચમત્કારી છે. એમ કહીને હસતો હસતો ત્યાંથી જતો રહ્યો. જુઓ ધીરુભાઈ, નીકળ્યું ને મોડું પચ. અરે ભાઈ, આ તો ટૂચકો છે, ટૂચકો. પણ સમજવા જેવું છે. હવે છેલ્લી વાત સાંભળો. લગ્ન પછી ત્રીજા જ દિવસે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે પત્ની પિયર ચાલી ગઈ. 1 મહિના પછી પત્નીએ પતિને ફોન કર્યો કે તમે તો મને ફોન પણ નથી કરતા. 1 મહિનો થઈ ગયો, હું તો સાવ રોઈ રોઈને અડધી થઈ ગઈ. હવે ક્યારે તેડવા આવશો? ત્યારે પતિ બોલ્યો, 1 મહિનામાં અડધી થઈ ગઈ, તો હવે 1 મહિના પછી આવીશ. થઈ ગયું ને મોડું પચ. એલા ભગતડા, એ તું તો હાવ ભગત જ રહ્યો. એ આવું બધું અટાણે નો વિચારવાનું હોય. આ ઉંમર તો ખેલકૂદ કરવાની છે ભલા માણા. ને તું તો કોઈ દી મેદાનમાં રમવા પણ નથી આવતો. આ તારા લુગડા તો જો. આ હા 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 હા, આને ઇસ્ત્રી બિસ્ત્રી કરતો જા. જો તો ખરા, આ તારા કપડામાં કરચલી. આ કોઈ દી કપડાને હંકેલસ કે નહીં? અરે કપડા સંકેલવામાં ટાઈમ થોડો કઢાય. હું તો ગોટો પોટો કરી ને કબાટમાં ભરી દઉં છું. પહેરવાના હોય ત્યારે પહેરી લઉં. આ મળદાને શણગાર કરવાથી શું થવાનું છે? આ પાડાને બાળી જ નાખવાના છે. માટે આ દેહથી થાય તેટલું ભજન, સેવા ને સત્સંગ કરી લેવાય. ધીરુભાઈ, ક્યારેક શાસ્ત્રી મહારાજના આસને બેસવા આવો. મોટા પુરાણી સ્વામી પણ કેવી સત્સંગના બળની વાતો કરતા હોય છે, તો એમની પાસે પણ આવતા હોય તો? હે, આપણને તો આ સત્સંગના બળ કરતા રિસેસનો ઘંટ ગમે. એ આ પડ્યો રિસેસનો ઘંટ અને હું જાઉં છું રમવા. અને એલા તારે આવવું હોય તો હાલ ને. ભાઈ તું જા રમવા. જો ઠાકોરજીનો થાળ આવ્યો, હું જાઉં થાળ બોલવા. ઠીક છે, એ તો ભલે રાતે મળીએ. ગુરુકુળમાં ભજન કરતા, ભક્તિ કરતા સંતો સંગાત, દેહને ભૂલીને સેવા કરતા, નારાયણ પ્રસાદ સ્વામી સાથ. પુરાણી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશજી, ભંડારી શ્રી સ્વામી હરિપ્રસાદ, અક્ષર જીવન સ્વામીના પણ મેળવ્યા આશીર્વાદ. અભ્યાસ કાળ પૂર્ણ કરીને આવ્યા સ્વામી બાપા પાસ, પીપલાણામાં પાર્ષદ બનીને બન્યા શ્રી હરિનાદાસ. સંવંત 2025ની એકાદશી, પવિત્ર માક્ષર માસ, સ્વામી બાપા બાવચંદ ભગતને લાવ્યા મહારાજ શ્રી પાસ. અમદાવાદના ગાદીપતિ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, બાવચંદ ભગત દીક્ષા લઈ બાલકૃષ્ણ બની ગયા આજ. બાલકૃષ્ણ બની ગયા આ.
આમ ગુરુજી જોત જોતામાં બની ગયા સ્વામી બાપાના એક ખરેખરા સંત. સ્વામી બાપા ખૂબ ખૂબ રાજી થયા. ગુરુજીનું કથા વાર્તાનું વિશેષ અંગ હતું, છતાં સત્સંગની પ્રવૃત્તિમાં લાગી ગયા. એમને સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરાવ્યો અને શાસ્ત્રી પણ બની ગયા. અને પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી પાસે રહી શિક્ષાપત્રી ભાષ્યનો અભ્યાસ પણ કરાવ્યો. અને સમય જતાં મંદિરોના જુદા જુદા ઉત્સવોમાં કથાનું આયોજન થતું, તેમાં સ્વામી બાપા વક્તા તરીકે સ્વામીશ્રીને આજ્ઞા કરતા. પછી સ્વામી બાપાએ ગુરુજીને મંદિરો કરવાની આજ્ઞા કરી. તો ગુરુજીએ કયા કયા મંદિરો કર્યા તે સાંભળો અને નજરે નિહાળો. સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે રે. સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે રે. એ હળિયાદમાં મંદિર તણું, હળિયાદમાં મંદિર તણું કર્યું છે નવનિર્માણ સત્સંગ કાજે રે. એ સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે રે. પછી લીંબુડા અજાબના ભક્તો થયા તૈયાર મંદિર કાજે રે. ત્યાર પછી લીંબુડા અજાબના ભક્તો થયા તૈયાર મંદિર કાજે રે. સ્વામી બાપાને રાજી કરવા, સ્વામી બાપાને રાજી કરવા કરી મંદિરોની વણઝાર સ્વામીએ આજે રે. એ સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે રે. મુજિયાસર મોટી પાનેલી સણોસરા છે ગામ વડી હડાળા રે. મોટા મુજિયાસર મોટી પાનેલી સણોસરા છે ગામ વડી હડાળા રે. એ ઘૂડવદર ને પાટણ વાવ, ઘૂડવદર ને પાટણ વાવ, થાનિયાળા ને ભેસાણ વળી કલાણા રે. એ સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે રે.
બોડકા આવંથલી નું મહિલા મંદિર રૂડું બનાવ્યું રે. બાવાના બોડકા આવંથલી નું મહિલા મંદિર રૂડું બનાવ્યું રે. વિદ્યાર્થીના સિંચન કાજે વિદ્યાર્થીના સિંચન કાજે મંથલીમાં ગુરુકુળ સારું કરાવ્યું રે. એ સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે રે. સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે. સ્વામી બાપાની આજ્ઞાથી સ્વામી શ્રી થયા તૈયાર વિચરણ કાજે. ભાઈ, તમને ખબર છે ને કે સ્વામી બાપાના જન્મસ્થાન કોયલી ગામમાં પણ સ્વામી બાપાની જન્મભૂમિની પવિત્ર જગ્યાએ જ ગુરુજીએ મંદિર બનાવ્યું છે. એ અદ્ભુત કાર્ય કર્યું છે. હા ને ભાઈ, મારી આ વાત પણ તમે ધ્યાનથી સાંભળો. ફરેણીમાં સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય સ્થાનની જગ્યાએ હનુમાનજીનું મંદિર છે. ત્યાં 8 વર્ષ પહેલા દેવપ્રસાદ સ્વામી રહેતા. તેના ગુરુ પૂજ્ય હરિવલ્લભદાસ સ્વામીએ આ લેખ લખાવેલ છે. તે વર્ષો થયા મંદિરની ઓસરીમાં લગાવેલ છે. તેમાં આવું લખ્યું છે: સ્વામિનારાયણો વિજય તેતરામ. ગામ ફરેણીમાં રામાનંદ સ્વામીના આશ્રિતો સોની રહેતા. તેથી સ્વામી અહીં ઘણી વખત પધારતા ને જ્ઞાન વાર્તા કરતા. સ્વામી અહીં સદાવ્રત આપતા. સ્વામી અહીં સમાધિ લઈને ધામમાં ગયા. આ પ્રસાદીના સ્થળને સુધારવા માટે જોગી સ્વામી પીપલાણાવાળાએ ઈવનગરના પરમ ભગવદીય પટેલ શ્યામજીને પ્રેરણા કરી. તેમણે પોતાના ધર્મપત્ની બાઈ લાધી તથા સર્વ કુટુંબના મોક્ષાર્થે ગામ ફરેણીના મંદિરને છોવરાવ્યું અને ફળીમાં ડંકી નખાવી આપી તથા વીજળીના દીવા નખાવી આપ્યા. હા, આના ઉપરથી જાણી શકીએ કે સ્વામી બાપાએ ફરેણીનો વિકાસ કરવાનો સંકલ્પ કર્યો હતો. તે આપણા ગુરુજીએ સ્વામી બાપાના આ સંકલ્પને પૂરો કર્યો. સ્વામી બાપાની છાય સ્વામીએ વિચાર્યું મનમાં, સંતો જઈએ ફરેણી ગામ જે છે મહાપ્રસાદીનું ધામ. ફરેણી ધામમાં સહજાનંદ સ્વામીએ પોતાનું નામ સ્વામિનારાયણ છે એવું ઉદ્ઘોષિત કર્યું. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત ફરેણી ધામથી થઈ. એટલે ગુરુજી ફરેણી ધામમાં પધાર્યા અને સ્વામિનારાયણ વિદ્યાપીઠ નામે ગુરુકુળ કર્યું, જેમાં CBSE અને ગુજરાતી માધ્યમના બાળકો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા રામાનંદ સ્વામી આ ફરેણી ધામમાં સ્વધામ પધાર્યા.
તેથી જ તો ગુરુજીએ રામાનંદ સ્વામીના જીવન ચરિત્રની સદગુરુ રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી સ્વામિનારાયણ હવેલી અદ્ભુત બનાવી છે. હાલ આરસનું સુંદર કોતરણીવાળું ઘનશ્યામ મહારાજ માટે નવું મંદિર પણ બની રહ્યું છે. એક દિવસ ગુરુજી વાત કરતા હતા કે સંતો જલ્દી કરજો, ઘનશ્યામ મહારાજ ચાલીને જ મંદિરમાં બેસી જવાના છે. તો ભક્તો જેને જેને આ મંદિરની સેવાનો લાભ લેવો હોય તે જલ્દી લઈ લેજો, તો જલ્દી મંદિર તૈયાર થઈ જાય અને ઘનશ્યામ મહારાજ પોતાનો સંકલ્પ જલ્દી પૂરો કરી નવા મંદિરમાં બેસી જાય. એક પ્રશ્ન પૂછું? હા પૂછો ને ભાઈ. ઘણા લોકો એવી વાત કરે છે કે જ્યાં રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં જ સ્વામિનારાયણ મંત્ર અપાયો છે, તો તે સાચું છે? જુઓ, સાંભળો. જ્યાં રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે ત્યાં તે જ દિવસે સ્વામિનારાયણ મંત્ર આપ્યો હોય તો કદાચ તે માની શકાય, પરંતુ મહારાજે તો 14માને દિવસે સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. તો વિચારી લે, જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો છે ત્યાં 14માની સભા કરવા માટે થોડા જાય? એ તો વેલાભાઈ સોનીના મકાન જ્યાં હતા, હાલ જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે તે જગ્યાએ સ્વામિનારાયણ મંત્રનું પ્રાગટ્ય થયું છે. એ હા હો ભાઈ, આ વાત બધાના મગજમાં બેસી જાય એવી છે. આપણા બહુ જ મોટા ભાગ્ય છે કે આપણને સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય સ્થાનની સેવા કરવાનો મોકો મળ્યો છે. વાહ ભાઈ વાહ, આપણા ગુરુજી ટૂંક સમયમાં કેટલું બધું કામ કરી ગયા. સ્વામી શ્રી નિયમો આપવામાં એકો, વાતમાં નિયમો આપી દે અને કાંઈક પ્રસંગ ઊભો કરીને નિયમ અભિયાન શરૂ કરે. હા મિત્ર, તારી આ વાત એકદમ સાચી છે. સ્વામી બાપાને 100 વર્ષ પૂરા થયા એટલે સ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું અને આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે ગયા ત્યારે તેમણે એ ઉત્સવનું નામ સ્વામિનારાયણ મહોત્સવ એવું પાડ્યું અને ઉત્સવ પૂર્વે નિયમ અભિયાનો શરૂ કર્યા. મને યાદ છે, પીપલાણા દીક્ષાધામમાં સ્વામી હતા ત્યારે 2000ની સાલમાં શ્રીજી મહારાજનો દ્વિશતાબ્દી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ત્યારે અધ્યક્ષ પદે સ્વામીશ્રી હતા. ત્યારે પણ આ દીક્ષા મહોત્સવ પૂર્વે 5 વર્ષ સુધી દેશ વિદેશમાં જોરદાર નિયમ અભિયાન ચલાવેલ અને લાખો હરિભક્તોને નિયમો આપ્યા હતા. હા, ને ગુરુજીએ વિદેશમાં જઈને પીપલાણા ધામને ગુંજતું કરી દીધું હતું. ને અક્ષર નિવાસી છગનભાઈ ગજેરાના સાઢુભાઈ મનસુખભાઈ માંગરોલિયાએ સ્વામીશ્રીને 4 મહિના સુધી અમેરિકા લઈ જઈ સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો હતો. ને 2011ની સાલમાં સ્વામિનારાયણ મંત્રને 210 વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે પણ સ્વામિનારાયણ મંત્ર મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો અને એ વર્ષે પણ સ્વામીશ્રીએ લાખો હરિભક્તોને નિયમો આપ્યા હતા અને દેશ વિદેશમાં જઈને ફરેણી ધામને ગુંજતું કરી દીધું હતું. આજ તો સ્વામી બાપાના આશીર્વાદ સ્વામીશ્રી પર ખૂબ જ છે એટલે ભજન કરે છે ને કરાવે છે. ને સ્વામી બાપા વચનામૃત ઉપર બહુ સરસ વાતો કરતા ને ગુરુજી રસપૂર્વક કથા વાર્તા સાંભળતા. એટલે જ તો સત્સંગ મંડળના પ્રમુખ જેઠા બાપાએ એક દિવસ ગુરુજીને પોતાનો વિચાર જણાવ્યો કે સ્વામી બાપા જે વાતો કરે છે તે સ્વામી બાપાની દરેક વાતો તમે લખો. પછી સ્વામીશ્રી સ્વામી બાપાની વાતો લખવા લાગ્યા અને તે પુસ્તક જોતામાં તૈયાર થયું. એનું નામ સ્વામી બાપાએ આપ્યું સાક્ષાત સવિતા. એટલે આપણને સાક્ષાત સવિતાની આ અદ્ભુત ભેટ મળી. હા, સ્વામીશ્રીએ ઘણા બધા ગ્રંથો પણ લખ્યા છે કા? હા, સૌ પ્રથમ ગુરુજીએ પીપલાણા મહાત્મ્ય એક ગ્રંથ સત્સંગ સમાજને આપ્યો. વિદેશના ભક્તો માટે ગ્લોરી ઓફ પીપલાણા અંગ્રેજીમાં કર્યું અને શિક્ષાપત્રી ભાષ્ય ગુજરાતીમાં બનાવ્યું. ત્યાર પછી ફરેણી મહાત્મ્ય ગ્રંથ બનાવ્યો અને વિદેશના ભક્તો માટે ફરેણી મહાત્મ્ય અંગ્રેજીમાં બનાવ્યું.
મંદિરો કર્યા, શાસ્ત્રો કર્યા, સત્સંગીઓ કર્યા, સંતો કર્યા. સંપ્રદાયના 6 અંગમાં સ્વામી શ્રી વળગી રહ્યા છે. ફરેણીમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પણ કેવા ભાવથી પધરાવી. યજ્ઞશાળામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિનો અભિષેક કર્યો ત્યારે આકાશમાંથી ચંદનની વૃષ્ટિ થઈ હતી. અને આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે જ્યારે પ્રતિષ્ઠાની આરતી કરી ત્યારે પણ ચંદનની વૃષ્ટિ થઈ હતી. આમ 2 વખત ચંદનની વૃષ્ટિ આકાશમાંથી થઈ. એને દરેક નાના મોટા બાળકો, બાઈઓ, ભાઈઓ બધાએ અનુભવી. આ ઘનશ્યામ મહારાજ બહુ જ પ્રતાપી છે, દરેકના સંકલ્પો પૂરા કરે છે. વળી ગુરુજીને આચાર્ય મહારાજ વિશે પણ ભાવ જુઓ કેવો છે. નજરો નજર નિહાળો. વિવિધ પ્રકારે રૂડાહાર પહેરાવો, વિવિધ પ્રકારે રૂડાહાર પહેરાવો, ભાવથી ભેટો તમને ભાવથી, ભાવથી ભેટો તમને ભાવથી, ભાવથી ભેટો તમને ભાવથી ભેટો, ભાવથી ભેટો તમને ભાવથી ભેટો, ભાવથી ભેટો તમને ભાવથી ભેટો, એવી જ રીતે અમદાવાદ દેશના આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદી નસીન હતા ત્યારે સ્વામી શ્રી યાત્રાનો સંઘ લઈ અને એમના બંગલે પધાર્યા. ત્યારે મહારાજ શ્રી પાસે કીર્તન ભક્તિ કથા વાર્તા કરી ત્યારે હરિભક્તોને જોઈને મહારાજ શ્રી રાજી થયા અને પોતાના પ્રવચનમાં એવું બોલ્યા કે જેમનો બગીચો આવો સુંદર છે એના ઉપરથી એમના માળી કેવા છે એ ખબર પડી જાય. તેનું ઓડિયો રેકોર્ડિંગ સાંભળો. ત્યારે સાદા રેકોર્ડિંગ હતા, એમાં રેકોર્ડ થયેલું છે એટલે માંડ સમજાશે. આવું સરસ ગુરુજી વિશે બોલ્યા હતા. એમ બંને દેશના આચાર્ય મહારાજ સ્વામીશ્રી ઉપર રાજી હતા. સ્વામીશ્રી સંતોને પણ કેવો પ્રેમ આપતા, સંતોને કેવા ભેટે છે, કેવો રાજીપો સંતો ઉપર વર્તાવે છે તે જોઈ શકો છો. આવી રીતે હરિભક્તોના દુઃખમાં પણ કેવો ભાગ લે છે અને ક્યારેય પણ એમનો મોબાઈલ સાયલેન્ટ હોતો નથી. રાત્રે 2 વાગે ફોન કર્યો હોય તો પણ સ્વામીશ્રી એમના ફોનમાં જવાબ આપે છે અને આશીર્વાદ આપે છે. અને સ્વામીશ્રી એમના દુઃખને દૂર કરવા માટે રાત્રે માળા પણ કરે છે. આવા આપણા ગુરુજી દયાળુ, માયાળુ, એવા વાલા ગુરુજી, એમનો અમૃત મહોત્સવ ઉજવીને આપણે બધા ધન્ય ધન્ય બન્યા છીએ. સમયની પાબંદીને કારણે ગુરુજીની આટલી જીવનગાથા અમે રજૂ કરી શક્યા. અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો આપના બાળક જાણીને અમને માફ કરજો અને અમારા ઉપર રાજી થજો. રાજીપા સિવાય કશું જ જોઈતું નથી. અમારાથી ભૂલચૂક થઈ હોય તો આપના બાળક જાણી અમને માફ કરશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો અમૃત મહોત્સવની જય.